ઠાકોર સમાજના બંધારણ બાદ વિવાદ સમી નથી રહ્યો। ગેરીબેન કહી રહ્યા છે કે હવે કોઈ ફેરફાર નહીં થાય તો હવે બીજો પણ મળ્યો છે પડકાર। નિયમ નક્કી કર્યા છે, તે બંધારણ નક્કી કર્યું છે, એમાં કોઈ બાદછોડ ન થાય એવું બધા ઈચ્છે છે। વિવાદો વચ્ચે પણ સાંસદ અને ઠાકોર સમાજના આગેવાનો અડગ છે અને ડીજે બાબતે સમાજના બંધારણમાં લેવાયેલા નિર્ણયમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેવું સ્પષ્ટ કહી દીધું છે। ગેરીબેન ઠાકોરે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે કેટલાક લોકોએ ડીજેનો બીજો વિકલ્પ પણ કાઢ્યો છે, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ન થાય, કોઈને અગવડ ન થાય તે જોઈને નિર્ણય લેવાયો છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં ચાલતી બંધારણને લઈને એક્ટિવિટીના પણ વખાણ કર્યા। તેઓ 1 ને 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી। જો કે સમાજનો પડકાર હજુ ઓછો તો નથી જ। પાટણમાં ઠાકોર સમાજના બંધારણને લઈને ફરી વિવાદ થાય તેવો વિડીયો સામે આવ્યો છે। વધુ એક કલાકારે ડીજે પર પ્રતિબંધનો વિરોધ કર્યો અને ગીત ગાયું કે બંધારણને ગોળી મારો। આ ગીતમાં ઉંદરા ગામે જોગણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુનિલ ઠાકોરે ગાયું। આ પહેલા વિક્રમ ઠાકોરે પણ વિરોધ કર્યો હતો। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે। વ્યક્તિગત મારી તૈયારી છે। ત્યારે ઠાકોર સમાજમાં આ મુદ્દે જંગ ક્યારે અટકશે તે જોવાનું રહેશે।